નમસ્કાર દર્શક મિત્રો, આજે માનવ સમાજમાં પ્રચલિત તમામ પરંપરાગત ભક્તિ સાધના કરતો રહે છે, પરંતુ તેમ છતાં તેને શારીરિક કે માનસિક સુખ શાંતિ મળતા નથી કે ન તો તેને વ્યસન કરવાની આદત છૂટે છે, જેના કારણે તેનું અને તેના પરિવારનું જીવન અંધકારમય બની જાય છે. પણ જો તેને સાચા સદગુરુ પાસેથી શાસ્ત્ર અનુકૂળ સાધના મળી જાય તો તેનું જીવન સુખી થઈ જાય છે. આવી જ કંઈક વાત છે ગુજરાતના વડોદરા શહેરના રહેવાસી પઢિયાર કાલિદાસજીની. પહેલા તેઓ જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે હનુમાનજી, દશામાતાના વ્રતો, ગણપતિ પૂજા, તીર્થયાત્રાઓ જેવી હિન્દુ સમાજમાં પ્રચલિત બધી પૂજા સાધનાઓ કરતા હતા. તેમ છતાં તેમને કોઈ લાભ મળતો ન હતો. તેમનો પરિવાર બીમારી, વ્યસનો અને ભૂતપ્રેત બાધા અને ગૃહકલેશને કારણે દુઃખી રહેતો હતો અને તેઓ દેવામાં પણ ડૂબેલા હતા. પરંતુ આજે કાલિદાસજી કહે છે કે જ્યારથી મેં સંત રામપાલજી મહારાજની શરણ ગ્રહણ કરી છે, મારી આ બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે અને જીવનમાં સુખ શાંતિ મળી છે. દર્શક મિત્રો, કાલિદાસજીના જીવનમાં આવું મોટું પરિવર્તન કેવી રીતે આવ્યું તે જાણવા માટે ચાલો મળીએ પઢિયાર કાલિદાસજીને અને જાણીએ તેમના જીવનની પૂરી કહાની તેમના જ મુખેથી. નમસ્કાર સર. સર સાહેબ, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? પઢિયાર કાલિદાસ મારું નામ છે. હું ગુજરાત વડોદરાથી આવ્યો છું. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા ક્યારે લીધી? 2020માં મેં દીક્ષા લીધી હતી. સર, સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લેતા પહેલા તમે કઈ ભક્તિ સાધના કરતા હતા? મેં સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પહેલાં દેવી દેવતાની પૂજા કરતા હતા, જેવી રીતે કે હનુમાનજીની, માતાજીની, એ બધી ભક્તિ કરતા હતા. આગળ અમે દશામાતાના પણ વ્રત કર્યા ઘણા. હનુમાનજીના શનિવાર કરતા હતા, જેવી રીતે કે બાર તીર્થધામમાં પણ પાવાગઢ, ચોટીલા વગેરે જતા હતા અમે. હું ગણપતિ પણ 10 દિવસ બેસાડી એમની પૂજા કરતો હતો અને હિન્દુ ધર્મમાં જે પણ ભક્તિ આવે છે બધાની હું કરતો હતો. સર, તમે હિન્દુ દેવી દેવતાની ભક્તિ કરતા હતા, તમે માતાજીને પણ માનતા હતા, તમે 10 દિવસ ગણપતિ પણ બેસાડતા હતા, તમે આટલી બધી ભક્તિ કરતા હતા, તો ભક્તિ કરવાથી તમને શું શું લાભ થયા? આટલી બધી ભક્તિ કરવાથી મને લાભ તો કંઈ થયા નહીં ને મને દુઃખ જ થયું. મને બધી જગ્યાએથી કોઈ જગ્યાએ લાભ નહીં મળ્યો મને. જેવી રીતે કે ઘરમાં વ્યસન બી હતા, ઘરમાં બધી બીમારી હતી બધાને, એ કોઈ લાભ નહીં થયા અમને. એ જે બીમાર છે એ ઓર બધા બીમાર થયા કરતા હતા. શારીરિક અમે ઘરમાં બધા બીમાર જ રહેતા હતા અને મને દારૂ પીવાનું પણ વ્યસન હતું અને ઘરમાં બધાને પ્રેત આત્માની બી બહુ બધાને બાધા હતી ઘરમાં. વ્યસન છોડવાનો પ્રયત્ન ઘણો કર્યો મેં, પણ કોઈ છૂટ્યો નહીં મારાથી. આટલી બધી ભક્તિ કરવાથી મને કોઈ લાભ નહીં મળ્યો. કોઈ માનસિક બધા કષ્ટ મને રહ્યા કરતા હતા. મને દેવું પણ બહુ ઘણું વધી ગયું હતું અને ઘરમાં તો ગુરુ કલેશ તો રોજે રોજ થયા જ કરતા હતા બધા. આટલી ભક્તિ કરવા છતાં બી મને કોઈ સુખ નહોતું. તો સર, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં કેવી રીતના આવ્યા? અમારા ફેમિલી મેમ્બરમાં પણ ભૂત પ્રેત બાધા હતી. એમને આ રીતના એમને પણ સંત રામપાલજી મહારાજના શરણમાં જયા પછી એમને પણ આ દુઃખ હતું એ દૂર થઈ ગયું. એ મને જાણવા મળ્યું આવી રીતે મારા ફેમિલી મેમ્બરમાંથી, અને એ મેં એક વિશ્વાસથી મેં ભગવાનને માની લીધા હતા. ત્યારથી જ મને ઘણું પછી સારું પણ થવા માંડ્યું. આ રીતના પછી મેં એ ભગવાનની દીક્ષા પણ લીધી છે, સંત રામપાલજી મહારાજની. સર, સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા પછી તમને કયા કયા લાભ થયા? સંત રામપાલજી મહારાજને દીક્ષા લીધા પછી મને ઘરમાં ઘણો ફાયદો થયો બધો. કે જે રીતે કે મારી જોડે કોઈ વ્હીકલ નહોતું, અત્યારે મારી જોડે રિક્ષા પણ છે. હું ખુદનો ધંધો કરું છું અને
જે ભૂત પ્રેત બાધા હતી એ પણ મારા ઘરમાં દૂર થઈ ગઈ. મારા ઘરમાં ગૃહ કલેશ હતો એ બધો દૂર થઈ ગયો. ઘણી બધી મારું વ્યસન પણ હતું. હું દારૂનું વ્યસન હતું મને એ પણ દૂર થઈ ગયું મારા. તમાકુ વગેરે મારા છે ને વ્યસનો અમુક હતા એ બધા દૂર થઈ ગયા મારે એમના શરણમાં ગયા પછી. મને શારીરિક એટલા સુખ બધા મળ્યા છે સંતરામ બાલજીના શરણમાં ગયા પછી કે મને છાતીમાં પણ કન્ટિન્યુ દુખાવો રહ્યા કરતો હતો. એ મને દુખાવો દૂર થઈ ગયો. અને મને બીજો એક લાભ સૌથી મોટો બી મળ્યો છે કે મારા ઘરમાં બધાને છોકરાની બહુ ઉમંગ હતો. મારે વસ્તાર પહેલાં બહુ લેટ થયો મને, પણ થયો ત્યારે ભગવાનના શરણમાં આવ્યા પછી મને છોકરાનો જન્મ અપાયો હતો મારા વાઈફને. એ મોટો લાભ બી થયો હતો મને. મને આટલા બધા સુખ અત્યારે પ્રાપ્ત થયા છે ગુરુજીના શરણમાં આવ્યા પછી. સર તમને અત્યારે ઇન્ટરવ્યૂના માધ્યમથી ઘણા લોકો જોઈ રહ્યા છે, તો એ લોકોને તમે શું સંદેશો આપવા માગો છો? હું આપણી ટીવીને માધ્યમથી સંદેશ તો નહીં પણ પ્રાર્થના કરી શકું છું કે તમે પણ આ સંતરામ પાલજી મહારાજના શરણમાં આવો, જોડાઓ અને સૌનું કલ્યાણ કરાવો. સર, સંત રામપાલજી મહારાજ પાસેથી નામ ઉપદેશ લેવો હોય તો કેવી રીતના લઈ શકાય? સંતરામ પાલજી મહારાજને સાંજે સાધના ચેનલ પર સત્સંગ આવે છે 7:30 થી 8:30 અને એ ચેનલ પર પીળી પટ્ટીમાં મોબાઈલ નંબર આપેલા હોય છે અને તેના દ્વારા તમે સંપર્ક કરી નામ ઉપદેશ લઈ શકો છો. ધન્યવાદ સર. સત સાહેબ.